આણંદના એનઆરઆઈ સાથે સોશિયલ મીડિયા ફેસબુક પર યુવતીએ મિત્રતા કરી તેને મળવાના બહાને આણંદ બોલાવ્યા બાદ યુવતીના 4 જેટલા સાગરીતોએ આવી પોતે પોલીસ હોવાની ઓળખ આપી એનઆરઆઈને દુષ્કર્મ અને ડ્રગ્સના ગુનામાં સંડોવી દેવાની ધમકીઓ આપી આખરે યુવકને હની ટ્રેપમાં ફસાવી કેસ પતાવટ માટે 20 લાખની માંગણી કરતા અંગે આણંદની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસનો સંપર્ક કરાતા એલસીબી પોલીસે છટકું ગોઠવી અમદાવાદ આંગડિયા પેઢીમાં 2.5 લાખની રકમ લેવા આવેલી હની ટ્રેપમાં ફસાવનાર ટોળકીને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા હતા. આણંદની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એનઆરઆઈને સાથે રાખી છટકાનું આયોજન કર્યું હતું અને ટોળકીની સાથે વાતચીત કરી 2.5 લાખ રૂપિયા અમદાવાદની આંગડિયા પેઢીમાં મોકલવાનું જણાવતા એલસીબી પીઆઈ બ્રહ્મભટ્ટે ટોળકીને ઝડપી પાડવા માટે અમદાવાદની આંગડિયા પેઢી પાસે એક ટીમને વોચમાં ગોઠવી દીધી હતી. અમદાવાદ બાપુનગર ખાતે આંગડિયા પેઢીમાં પૈસા લેવા આવનાર 3 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેઓની પૂછપરછ કરી યુવતી સહિત 4 આરોપીઓને ધરપકડ કરી અને ટ્રેપનો પર્દાફાશ કર્યો હતો. એલસીબી પોલીસે કહ્યું કે આરોપી ચિરાગભાઈ જાદવે વર્ષ 2024માં પોતાના સાગરીતો સાથે મળીને અમદાવાદ શહેરમાં એક શખ્સની કાર રોકી મહિલાને પગમાં વાગ્યું છે તેમ જણાવી મહિલાને ઘરે મૂકવા જવાનું કહેતા જ કાર ચાલક મહિલાને ઘરે મૂકવા જતા આ સમયે કાર ચાલકને મહિલાએ ઘરમાં લઈ જતા એ જ સમયે પોલીસના સ્વાંગમાં આવી તમે ઘરમાં કૂટણખાનું ચલાવો છો તેમ કહીને પોલીસ કેસ કરવાની ધમકીઓ આપી હતી અને પૈસા પડાવતા અંગે સરદારનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જ્યારે વર્ષ 2022માં સુરતના વરાછા પોલીસ મથકમાં પણ ગુનો નોંધાયેલો છે. પોલીસે આરોપી ટોળકીની વધુ પૂછપરછ હાથ ધરી છે. 3/2/2025ના રોજ એક એનઆરઆઈ વ્યક્તિએ એલસીબીમાં આવી પોતાની ફરિયાદ હકીકત જણાવેલ કે આશરે એકાદ મહિના પહેલાં તેમના ફેસબુક મેસેજ પર હિતલ પટેલ નામની ફેસબુક આઈડી પરથી રિક્વેસ્ટ આવેલી હતી અને તેમને રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતાં તેમની સાથે વાતચીત થયેલી હતી. શરૂઆતમાં હાય હેલો ગુડ મોર્નિંગના સંબંધોથી ફ્રેન્ડશિપ થયેલી હતી. ત્યારબાદ આ એનઆરઆઈ આણંદ ખાતે આવેલે તે દરમિયાન આ જ ફેસબુક આઈડી પરથી હિતલ પટેલે પોતાનો મોબાઈલ નંબર સેન્ડ કરેલો હતો અને પરિચય કેળવી ગઈકાલે આ હિતલ પટેલ એનઆરઆઈને મળવું છે તેમ કહી નવા બસ સ્ટેન્ડ પાસે આવેલી હતી અને હિતલ પટેલ પોતાનું નામ કિંજલ પટેલ હોવાની હકીકત જણાવેલી હતી અને બંનેને ફરવા જવાનું કંઈ સામરખા સાઈડ ઉપર ફરવા ગયેલા અને ત્યાર પછી વેન્ડોર ચોકડી પાસે ઊભા હતા. તે દરમિયાન આ હિતલ પટેલ તથા કિંજલ પટેલ જે બંને એક જ નામ છે તે વ્યક્તિએ તે બેને ફોન કરી અને બોલાવેલા હતા. આનો ફોનનો સાંભળી એક સ્વિફ્ટ કાર જીજે સુરત પાસિંગની ગાડી સ્વિફ્ટ કાર GJ05 RV 8176માં 4 જેટલા અજાણ્યા ઇસમો આવેલા હતા અને તે પૈકી અમદાવાદ પોલીસમાં અજયભાઈ કરીને છે તેમ ઓળખાણ આપી તમારા વિરુદ્ધમાં ડ્રગ્સનો કેસ કરવામાં આવશે, તમે આ બેન સાથે બળાત્કાર કર્યો છે, તમારા વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરશે તેમ ખોટી ઓળખ આપી તેઓને આ સ્વિફ્ટ ગાડીમાં બેસાડી દીધેલા અને હાઈવે પર જઈ બોરિયાવી ખાતે જઈ પોતાના ઉપરી અધિકારી સાથે વાત કરવાનું કહી જો 20 લાખ રૂપિયા આપવામાં નહીં આવે તો તમારા વિરુદ્ધમાં બળાત્કાર તથા ડ્રગ્સનો કેસ કરવામાં આવશે તેમ ધાક ધમકી આપી તેમની પાસેથી 7,500 રૂપિયા પડાવી લીધેલા હતા. તેમજ બીજા પૈસાની સગવડ કરવા માટે આવતીકાલનો સમય આપેલો હતો, 1 દિવસનો સમય આપેલો હતો અને તેમને ફરીથી વેન્ડોર ચોકડી ખાતે ઉતારી અને આ હિતલ અને કિંજલ પટેલ જે બંને એક જ વ્યક્તિ છે તે તથા 4 વ્યક્તિઓ ત્યાંથી જતા રહેલા હતા. આ હકીકતની એલસીબીમાં જાણ કરતા એલસીબી પીઆઈ બ્રહ્મભટ્ટ સાહેબે એલસીબીની અલગ અલગ ટીમો બનાવેલી હતી અને તારીખ 4/2/2025ના રોજ બપોરના સમયે આ જ ટોળકીના સભ્યોએ ફોન કરી ₹5 લાખની માંગણી કરતા અને આ રૂપિયા અમદાવાદ બાપુનગર ખાતેની આંગડિયા પેઢીમાં જમા કરાવવાનું જણાવતા આ બાબતે ટ્રેપ ગોઠવી આણંદ એલસીબીની એક ટીમ બાપુનગર આંગડિયા પેઢી ખાતે મોકલી આપેલ અને ફરિયાદી અને એલસીબીના પીઆઈ બ્રહ્મભટ્ટ સાહેબ સાથે રહી અને કોમ્યુનિકેશન કરવાનું સૂચના આપેલી, જેના ભાગરૂપે આરોપીઓને બાપુનગરના આંગડિયા પેઢી ખાતે પૈસા મળી ગયેલા છે તેમ જણાવતા આ 4 ઈસમો પૈસા લેવા માટે અમદાવાદ બાપુનગર જતા બાપુનગર આંગડિયા પેઢી ખાતે એલસીબીની ટીમ જે વોચમાં હતી તેઓએ આ ટોળકીના તમામ સભ્યોને સ્વિફ્ટ ગાડી સાથે પકડેલા હતા. તેઓને આણંદ ખાતે લાવી અને આ ફરિયાદી એનઆરઆઈની સામે રજૂ કરતા
આ તમામ આરોપીઓને ફરિયાદી ઓળખી બતાવેલા હતા અને આરોપીની પૂછપરછ કરતા ચિરાગભાઈ ગોબરભાઈ જાદવ રહેવાસી સુરત, હર્ષદભાઈ નારણભાઈ જાદવ રહેવાસી સુરત, કિંજલ પટેલ તથા જે હેતલ પટેલનું નામ આપી એને ખોટી આઈડી ઊભી કરેલી તે વ્યક્તિ કાજલબેન કમલેશભાઈ પરબત રહેવાસી સુરત તથા ભાવેશભાઈ જયસુખભાઈ બામણિયા, આ 4 વ્યક્તિઓ મળી આવતા આ ચારેય વ્યક્તિઓ તેમજ તારીખ 3/2/2025ના રોજ વેન્ડોર ચોકડી પાસે જે કારમાં આવેલા હતા તે અન્ય 2 ઇસમોના વિરુદ્ધમાં આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપનો, બળજબરીથી પૈસા કઢાવી લેવાનો તેમજ પોલીસનો ખોટું નામ આપી અને ગુનાહિત કાવતરું રચેલું છે તે મુજબના ગુનાઓ રજીસ્ટર કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. આરોપી ચિરાગભાઈ ગોબરભાઈ જાદવ આ અગાઉ સને 2024ના વર્ષમાં અમદાવાદ શહેરમાં બળજબરીથી પડાવી લેવાના ગુનામાં તેમજ સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં શરીર સંબંધી ગુનામાં પકડાયેલ હોવાની હકીકત જાણવા મળેલ છે.